હેલો એવરીવન। તો વાત કરીએ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 10.15ની। NuBr plus KCN gives EtOH H2O gives NBuCN। એટલે કે આ પ્રક્રિયા આપેલી છે જેની ક્રિયાવિધિ આપણે સમજાવવાની રહેશે। પ્રક્રિયા કોના વચ્ચે થઈ રહી છે? નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ વચ્ચે। કોના વચ્ચે? નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ અને KCN વચ્ચે, એટલે કે પોટેશિયમ સાયનાઇડ વચ્ચે। EtOH એટલે કે ઇથેનોલ પાણીની હાજરીમાં। અને શું બને છે? તો અહીંયા આગળથી બ્રોમાઇડ આયનનું વિસ્થાપન થાય છે આ સાયનાઇડ આયન દ્વારા અને નોર્મલ બ્યુટાઇલ સાયનાઇડ પ્રાપ્ત થાય છે। તો આ ક્રિયા કેવી રીતે થતી હશે અને એના થવા પાછળનું કારણ શું હશે એ આપણે ક્રિયાવિધિની અંદર સમજાવવાનું, બરાબર? તો ચલો સમજીએ। અહીંયા આગળ તમને ખ્યાલ જ છે કે આ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોણ છે? અહીંયા આગળ CN- અને સાયનાઇડ વિશે તો આપણે જાણીએ જ છીએ કે ભાઈ સાયનાઇડ તો કેવી છે? ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે। ઉભયદંતી એટલે કે બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવતો હશે। કાર્બનથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે, ઇલેક્ટ્રોન આપી શકે, નાઇટ્રોજનથી પણ ઇલેક્ટ્રોન આપી શકે છે। એટલે કે આ બ્યુટાઇલ સમૂહ સાથે કાર્બનથી પણ બંધ બનશે અને આ બ્યુટાઇલ સમૂહ સાથે નાઇટ્રોજનથી પણ બંધ બનશે। એ આપણને સાયનાઇડ વિશેનો ખ્યાલ છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ આ પોટેશિયમ સાયનાઇડના બે સસ્પંદન બંધારણો કયા કયા હશે? આ સસ્પંદન બંધારણોના કારણે એક વખતે કાર્બન ઉપર ઋણ વીજભાર વધારે આવશે તો એવા સમયે કાર્બન શું કરશે? ઇલેક્ટ્રોન આપશે। એક બંધારણની અંદર નાઇટ્રોજનમાં શું આવશે? વધુ ઋણ વીજભાર આવશે તો એવા સમયે નાઇટ્રોજન એ બ્યુટાઇલ સમૂહને ઇલેક્ટ્રોન આપશે, એટલે કે બ્યુટાઇલ સમૂહ સાથે નાઇટ્રોજન બંધ બનાવશે। તો સૌથી પહેલાં વાત કરીએ KCNના સસ્પંદન બંધારણોની। તો આપણને ખબર છે કે ભાઈ આ તો છે આયનીય સંયોજન જેમાં K+ હશે અને CN- હશે। તો એના બે સસ્પંદન બંધારણોને રજૂ કરી શકીએ જેમાં શું હોઈ શકે? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને દ્વિબંધ બનેલો હોઈ શકે। હવે નાઇટ્રોજનના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય આપણને ખબર છે? 5। કેટલા? 5। 5માંથી બે બંધો બનાવવામાં આ બે ઇલેક્ટ્રોન આપી દીધા, બાકી કેટલા રહ્યા? 3 ઇલેક્ટ્રોન રહ્યા। હવે 3 ઇલેક્ટ્રોનમાંથી આ બે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પોતે શું કરી દેશે? આપી દેશે કાર્બનને અને બનાવી દેશે એક સવર્ગ સહસંયોજક બંધ। તો નાઇટ્રોજન ઉપર આવી જશે 1 ઇલેક્ટ્રોન અને કાર્બન જોડે હજુ 2 ઇલેક્ટ્રોન રહેલા હશે કારણ કે કાર્બનના સંયોજકતા કોષમાં હોય 4 ઇલેક્ટ્રોન, બરાબર? અને 4માંથી 2 ભાગીદારીમાં આપી દીધા તો કાર્બન જોડે રહ્યા 2 ઇલેક્ટ્રોન। હવે તમે વિચારો ભાઈ પોટેશિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે ત્યારે તો એના ઉપર ધન વીજભાર આવ્યો હોય, એનો મતલબ કે સામે CN એ 1 ઇલેક્ટ્રોન મેળવેલો હશે તો એ ઇલેક્ટ્રોન ક્યાં આગળ બતાવી દો તમે? આ નાઇટ્રોજન ઉપર બતાવી દો। તો આ પ્રમાણે તમારે સાયનાઇડનું KCNનું સસ્પંદન બંધારણ યાદ રાખવાનું। ખ્યાલ આવ્યો કઈ રીતના યાદ રાખશો? આ પ્રમાણે તમે એને યાદ રાખી દેજો। ઓકે, તો હવે જુઓ કાર્બનના સંયોજકતા કોષમાં ખરેખર હોય 4 ઇલેક્ટ્રોન, પરંતુ કાર્બનની બાજુમાં જુઓ 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન થઈ ગયા। તો કાર્બન ઉપર હશે માઇનસ વીજભાર અને નાઇટ્રોજનના ઉપર કંઈ જ વીજભાર હશે નહીં કારણ કે નાઇટ્રોજનના સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય જ્યારે મુક્ત નાઇટ્રોજન પરમાણુ હોય ત્યારે, અને અત્યારે પણ નાઇટ્રોજનના આજુબાજુમાં જુઓ તમે 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન થઈ ગયા। તો આ નિયમનિષ્ઠ ભાર નક્કી કરવાની એક શોર્ટ ટ્રીક છે જેના આધારે તમે નિયમનિષ્ઠ ભાર એટલે કે કયા પરમાણુ ઉપર ઋણ વીજભાર હશે, કયા પરમાણુ ઉપર ધન વીજભાર હશે અથવા તો કયો પરમાણુ તટસ્થ હશે એ નક્કી કરી શકો। તો કઈ રીતના નક્કી કરવાનું? જે પણ પરમાણુ હોય અણુની અંદર એને પોતે જ્યારે મુક્ત અવસ્થામાં હોય, મુક્ત પરમાણુ સ્વરૂપે રહેલો હોય એની અંદર રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે એની કમ્પેરિઝન કરવાની, એના આધારે તમારે નક્કી કરવાનું। ક્લિયર છે અહીંયા સુધી? તો આ પ્રમાણે તમે યાદ રાખજો। તો આ તો એક સસ્પંદન બંધારણ મળ્યું। હવે જુઓ શું થાય? આ જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય બંને
એ નાઇટ્રોજન વળી પાછા પોતાની તરફ લઈ જાય, ખેંચી દે પોતાની તરફ, તો એવા સમયે તમને બીજું બંધારણ મળશે જેમાં કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ રહેલો છે. હવે જુઓ, અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન હતા, બંને ઇલેક્ટ્રોન ક્યાં આગળ આવી ગયા? આ નાઇટ્રોજન પર આવી ગયા. તો નાઇટ્રોજનના સંયુક્ત કોષમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? નાઇટ્રોજનના બાજુમાં કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 1 2 3 4 5 અને 6. નિયમનિષ્ઠ ભાર નક્કી કરતી વખતે હંમેશા તમારે માત્ર બાજુમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એની જ ગણતરી કરવાની, આ બંધમાંના બંને ઇલેક્ટ્રોનને ગણવાના નહીં. ઓકે, તો આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો. તો નાઇટ્રોજન ઉપર આવી ગયા 6 ઇલેક્ટ્રોન. હવે નાઇટ્રોજનના સંયુક્તા કોષમાં જ્યારે નાઇટ્રોજન મુક્ત પરમાણુ સ્વરૂપે હોય તો 5 જ ઇલેક્ટ્રોન હોય, પરંતુ આવી ગયા 6, એટલે આપણે કહીશું ભાઈ એના ઉપર આ વખતે શું આવશે? ઋણ વીજભાર આવશે. અને કાર્બનના સંયુક્ત કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 જ હોય. તો 1 2 3 4 જ છે, તો કાર્બન ઉપર અત્યારે કોઈ વીજભાર હશે નહીં. તો આ પ્રમાણે તમે 2 સસ્પેન્શન બંધારણો રજૂ કરી શકો. એક આ પ્રમાણેનું બંધારણ મળ્યું જેમાં કાર્બન ઉપર ઋણ વીજભાર છે. તો આ સમયે કાર્બન શું કરશે? આ બ્યુટાઇલ સમૂહને ઇલેક્ટ્રોન આપશે અને બ્યુટાઇલ અને કાર્બન વચ્ચે બંધ બનશે. બીજા બંધારણમાં નાઇટ્રોજન ઉપર વધુ ઋણ વીજભાર છે, તો એવા સમયે આ નાઇટ્રોજનથી બ્યુટાઇલ સમૂહ સાથે બંધ બનાવશે. ક્લિયર છે અહીંયા સુધી? તો અહીંયા આગળ 2 સંભાવનાઓ મળી, કો તો કાર્બનથી બંધ બને, કો તો નાઇટ્રોજનથી બંધ બને. તો KCNમાં અથવા તો KCNએ બ્યુટાઇલ બ્રોમાઇડ પર હુમલો કરે છે. સ્વાભાવિક વસ્તુ છે. આ KCNની પરંતુ CN માઇનસ આયન કરશે. તો CN માઇનસ આયન એ BuBr પર હુમલો કરે છે. એકચ્યુઅલીમાં કોના ઉપર કરશે? કાર્બન અને બ્રોમિન વચ્ચે રહેલા બંધ ઉપર હુમલો કરશે. અને એ હુમલો એ નાઇટ્રોજન અથવા કાર્બન પરમાણુથી કરી શકે છે. 2 શક્યતાઓ છે. તો જો નાઇટ્રોજનથી હુમલો કરશે તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ બનશે. અને જો કાર્બનથી હુમલો કરશે તો કાર્બન કાર્બન વચ્ચેનો બંધ બનશે. હવે જુઓ, કાર્બન નાઇટ્રોજન બંધ કરતાં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ વધુ પ્રબળ હોય છે. કેવો હોય છે? વધુ પ્રબળ હોય છે. તો હંમેશા પ્રણાલી પોતાની ઉર્જા ઘટાડવાનો પ્રયત્ન કરે, એટલે કે સ્થિરતા વધુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તો ભાઈ કાર્બન કાર્બન બંધની કાર્બન નાઇટ્રોજન બંધ કરતાં જો પ્રબળતા વધુ હોય તો સ્વાભાવિક વસ્તુ છે એની સ્થિરતા વધુ હશે. જો સ્થિરતા વધુ હશે તો એની ઉર્જા પણ એટલી ઓછી જશે. તો અહીંયા આગળ કાર્બન નાઇટ્રોજન કરતાં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ વધુ પ્રબળ હોવાથી, વધુ સ્થિર હોવાથી જે સાયનાઇડ આયન છે એ કાર્બનથી બ્યુટાઇલ બ્રોમાઇડ ઉપર હુમલો કરશે. એટલે કે કાર્બન Br બંધ ઉપર એ કાર્બનથી હુમલો કરશે. કેમ? કારણ કે જો કાર્બનથી હુમલો કરે તો કાર્બન કાર્બન વચ્ચેનો બંધ રચાય અને એ બંધ વધુ પ્રબળ હોય. તો હંમેશા યાદ રાખવાનું કે જે સ્થાયી નિપજ મળતી હોય, વધુ પ્રબળ બંધ બનતો હોય, એ હંમેશા તમને બનતો જોવા મળશે. તો અહીંયા આગળ પણ કાર્બન Br બંધ પર CN માઇનસ આયન કાર્બનથી હુમલો અથવા તો કાર્બન વડે હુમલો કરે છે અને બ્યુટાઇલ સાયનાઇડ BuCN નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો ક્લિયર છે અહીંયા આગળ કેમ સાયનાઇડથી હુમલો કરશે? કેમ સાયનાઇડ નિપજ મળશે? કારણ કે કાર્બનથી હુમલો થાય છે એટલા માટે. તો તમે એની પ્રક્રિયા પણ લખી શકો કે +CN માઇનસ પ્લસ બ્યુટાઇલ એટલે CH3 CH2 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 નોર્મલ બ્યુટાઇલ અને બ્રોમાઇડ. તો અહીંયા આગળ બ્રોમિન ઉપર હશે આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર છે આંશિક ધન વીજભાર. તો આ શું થયું? એક પોઝિટિવ સેન્ટર થયું. એના ઉપર આવશે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, અહીંયા આગળ આવશે CN માઇનસ. તો એ કાર્બનથી હુમલો કરશે આ કાર્બન ઉપર. તો બંધ કોના વચ્ચે બનશે? CH3 CH2 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 અને CN વચ્ચે બંધ બનશે. નિપજ તમને મળશે નોર્મલ બ્યુટાઇલ સાયનાઇડ અને KBr અહીંયા આગળથી દૂર થઈ જશે.
ક્લિયર છે અહીંયા? બરાબર. તો આ બંધ બ્રેક થશે ત્યારે આ આવી જશે ધન વીજભારિત, જ્યારે આ બંને ઇલેક્ટ્રોન લઈ જાય એટલે આ બની જાય ઋણ વીજભારિત. તો કે પ્લસ એ બીઆર માઇનસ સાથે જોડાય એટલે કેબીઆર બને, અને સીએન માઇનસ આ ધન વીજભારિત કાર્બન સાથે જોડાય એટલે નોર્મલ બ્યુટાઇલ સાયનાઇડ બને. તો આ પ્રમાણે તમે આ થિયરીને સમજી શકો છો. હવે વાત કરીએ કે લખવાની કઈ રીતે. તો સૌથી પહેલાં તમે શું દર્શાવી દો? કેસીએનના સસ્પંદન બંધારણો દર્શાવી દો. તો સૌથી પહેલાં વાત કરવાની કે પોટેશિયમ સાયનાઇડના 2 સસ્પંદન બંધારણો શક્ય છે, અને એ 2 સસ્પંદન બંધારણો આ પ્રમાણે દર્શાવી દેવાના. હવે તમે વિચાર કરો કે ભાઈ સાયનાઇડ આયન એ ઉભયદંતી લિગેન્ડ છે, એટલે કે કાર્બન બીઆર બંધ પર એ નાઇટ્રોજનથી પણ હુમલો કરી શકે અને કાર્બનથી પણ હુમલો કરી શકે. જો કાર્બનથી હુમલો કરશે તો કાર્બન કાર્બન વચ્ચેનો બંધ બનશે, નાઇટ્રોજનથી હુમલો કરશે તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચેનો બંધ બનશે. હવે કાર્બન નાઇટ્રોજન બંધ કરતાં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ વધુ પ્રબળ હોય છે. આથી સાયનાઇડ આયન કાર્બન બીઆર બંધ પર કાર્બન પરમાણુથી હુમલો કરે છે અને સીએન માઇનસ એ બ્યુટાઇલ સાથે જોડાશે અને બ્યુટાઇલ સાયનાઇડ નિપજ તરીકે તમને આપે છે, અને છેલ્લે આ પ્રક્રિયા તમારે દર્શાવી દેવાની. તો આ પ્રમાણે તમે આ થિયરીને લખી શકો છો. ઓકે.